સાંભળી લેજો, તમારા મમ્મીનું આવું નવું બોલવાનું રહે ને તો આપણું લાંબુ નહીં હાલે, કહી દઉં છું તમને. હા, હું વાત કરી લઈ મમ્મી હારે. કરી જ લેજો, બાકી મારા પપ્પાનું ઘર કઈ દૂર નથી. તું મને ધમકી આપશો? ધમકી નથી આપતી, પણ હવે સહન નથી થતું. ઘર હોય ને ત્યાં આવું હાલતું જ હોય. મારે બીજું કાંઈ નથી સાંભળવું, તમે ખાલી વાત કરી લેજો. મમ્મી, તમને ભૂમિ હારે શું વાંધો છે? મને વાંધો નથી, એને વાંધો છે. ઘરનું કામ હરખું ન કરે, આખો દિવસ ટીવી જોયા કરે, ફોનમાં ગેમ રમ્યા કરે, એટલે મારે એને કેવું પડે છે. નકર મને કોઈ શોખ નથી એનું મોઢું બોલાવાનો. મમ્મી, એનાથી થાય છે ને એટલું ઈ કરે જ છે, અને છતાં કઈ બાકી રહેતું હોય ને તો તમારે થોડુંક એને શીખવાડી દેવાય, એટલે ઈ કરી નાખે. બાકી એકબીજાનો વાંક કાઢવાથી છે ને આ ઘર તૂટી જાય. સમજીને હાલશો ને તો કાંઈ વાંધો નહીં આવે. તું મને શીખવાડશો? મમ્મી, હું તમને શીખવાડતો નથી, ખાલી કહું છું કે તમે થોડુંક એને સમજશો ને તો ઈ તમને સમજશે. આખો દિવસ હું તો કામ ઉપર ગયો હોય, તમારે બેયને જ હારે રહેવાનું હોય. બસ હવે કેટલું કહેવો મમ્મીને. કેમ, પેટમાં બીડું? આવી નાની નાની વાતો તમે બે સમજો ને તો મારે મગજમારી જ ન કરવી પડે. બે હાહુ હોવની જેમ નહીં પણ મા દીકરીની જેમ રહ્યો ને તો આ ઘરમાં કઈક ખુશી આવે.